क्लाइंट इंडिया से नहीं है, क्लाइंट ऑस्ट्रेलिया से। आप नंबर देख सकते हो, इट इज +61। वहां पे बैठे बैठे ना मुझे कभी मिले, ऐसे फोन पे बात की है, पूरी फाइल हमारी ऑफिस से हो गई, वीजा भी आ गया और आज मैं उनको वीडियो कॉल कर रहा हूँ। પણ તમારા આયા પછી મને જે પ્રોસેસ મને સારી લાગી, ઈઝી લાગી અને ડોક્યુમેન્ટેશન પણ મને ઈઝી રીતના તમે પ્રોવાઈડ કર્યું. તમે જે તમે માગ્યું એ મેં તમને આપ્યું અને તમે ઈઝી રીતે એને બનાવીને મને ફાઇલ પણ મોકલી આપી. એટલે હું બધાને એ જ સજેસ્ટ કરવા માંગુ છું કે ભાઈ જે લોકો યુરોપ માટેનું જો ફરવા કે ટુરિસ્ટ વિઝા કે કોઈ પણ વિઝા માટે જવું હોય तो प्लीज कॉन्टेक्ट राहुल सनोज करो। हेलो एवरीवन, दिस इज राहुल फ्रॉम गोल्डन फ्यूचर। आज एक और इंटरेस्टिंग केस, क्लाइंट को मैं वीडियो कॉल पे ले रहा हूँ क्योंकि क्लाइंट इंडिया से नहीं है, क्लाइंट ऑस्ट्रेलिया से। आप नंबर देख सकते हो, इट इज +61। सो दे हायर्ड अस फ्रॉम ऑस्ट्रेलिया। उनको वहाँ से यूरोप जाना था, उनको वहाँ से यूरोप का विजिटर वीज़ा रखना था। पूरे ऑस्ट्रेलिया में उन्हें कोई अच्छा कंसल्टेंट मिला नहीं, सो वहाँ से किसी ने रेफरेंस दिया था कि आप गोल्डन फ्यूचर को अहमदाबाद में कॉन्टैक्ट करो, किया और उनको ऑस्ट्रिया का वीज़ा आ गया। ये आपको स्क्रीन पे दिख रहा है उनका ऑस्ट्रिया का वीज़ा। एंड रवि भाई को विल टेक हिम ऑनलाइन एंड आस्क हिम दैट हाउ हैज हिज एक्सपीरियंस बीन। वहाँ पे बैठे बैठे ना मुझे कभी मिले, ऐसे फ़ोन पे बात की है, पूरी फाइल हमारी ऑफिस से हो गई, वीज़ा भी आ गया और आज मैं उनको वीडियो कॉल कर रहा हूँ। सो स्टे ट्यून। रवि भाई गुड मॉर्निंग, કેમ છો? એક જ સેકન્ડ, અવાજમાં કંઈક પ્રોબ્લેમ આવે છે, હું જોઈ લઉં। એક જ સેકન્ડ હોલ્ડ કરજો, ટેકનિકલ ઇશ્યુ છે। બસ હવે અવાજ આવી ગયો। ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં। સોરી, ફ્રાઈડે થોડું હું સુઈ ગયો હતો એટલે વાત નથી થઈ આપણે। કઈ વાંધો નહીં, તમે ટાઈમ કાઢીને આ વિડીયો રિવ્યૂ આપો છો એના માટે થેન્ક યુ। હવે તમારો કેસ અમારા માટે ઇન્ટરેસ્ટિંગ એટલે હતો કે આપણે ક્યાં મળ્યા નથી ક્યારે, તમે ખાલી ફોન પર વાત કરીને પેમેન્ટ કરી દીધું 3000નું પેમેન્ટ ખાસા ટાઈમ પહેલા કર્યું હતું, પછી તમારો વચ્ચે હોલ્ડ હતો અને પછી આપણે ફાઇલ પ્રોસેસ કરી। સો ટેલ અમારા જે ઓડિયન્સ છે એમને કહો તમે ક્યાંથી છો, સૌથી પહેલા એ કહી દો એકવાર, એટલે આઈડિયા આવે થોડું। હું ઓસ્ટ્રેલિયાથી છું। અમે ઇન્ડિયામાં તો આપણે નડિયાદની પાસે રામોલ ગામ આવ્યું ત્યાંથી છું અને ઓસ્ટ્રેલિયામાં 5 વર્ષથી હું રહું છું। અને મને તમારો કોન્ટેક્ટ લાઈક ઓનલાઈન મળ્યો હતો કે વાયા મેં ઇન્સ્ટાગ્રામમાં તમારો વિડીયો જોતો હતો એવરીડે, બરાબર। અને એમાંથી મને લાગ્યું કે ભાઈ અમનું સારું કામ છે યુરોપ માટેનું અને મારે ફરવા જવું તો બહુ ટાઈમથી, પણ મેં બધા બહુ મતલબ એજન્ટ જોડે તપાસ કરી પણ એ લોકો ડોક્યુમેન્ટ રીતે થોડી હાર્ડલી મને કહેતા મને આ જોઈશે જ, આ નહીં ચાલે, આ જોઈશે જ, આ નહીં ચાલે। પણ તમારા આયા પછી મને જે પ્રોસેસ મને સારી લાગી, ઈઝી લાગી અને ડોક્યુમેન્ટેશન પણ મને ઈઝી રીતના તમે પ્રોવાઈડ કર્યું। તમે માગ્યું એ મેં તમને આપ્યું અને તમે ઈઝી રીતે એને બનાવીને મને ફાઇલ પણ મોકલી આપી। એટલે હું બધાને એ જ સજેસ્ટ કરવા માંગુ છું કે ભાઈ જે લોકો યુરોપ માટેનું જો ફરવા કે ટુરિસ્ટ વિઝા કે કોઈ પણ વિઝા માટે જવું હોય તો પ્લીઝ કોન્ટેક્ટ રાહુલ સનોજ કરો અને એમની ટીમનો કરો, કારણ કે બહુ સપોર્ટેડ છે। ગમે ત્યારે અડધી રાતે પણ તમારે મેસેજ કરો તો તમને રિપ્લાય તરત આપી દેશે। તમને ઉર્વીની જોડે આમ કોર્ડિનેશન કેવું રહ્યું, કેમ કે ટાઈમ ઝોન બહુ ડિફરન્ટ છે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાના? હા, 5.5 કલાકનો ડિફરન્સ છે, પણ ઉર્વી મેડમ મને મેસેજ કરી દેતા હતા તરત, અને મારે કઈ કામ હોય તો હું મેસેજ કરી દઉં તો એ મને રિપ્લાય આપી દેતા હતા। એટલે એ રીતનું કોન્ફરન્સ થતું હતું એવરી ટાઈમ, જ્યારે એમને પણ કઈ જરૂર હતી અને જ્યારે મારે કઈ પૂછવું હોય એમને। તમને કવર લેટર કેવો લાગ્યો હતો, જે કવર લેટર અહીંયાથી બન્યો હતો? કવર લેટર એક સારો લેટર બનાવ્યો હતો, એકદમ ઈઝી રીતના, અને મને પણ ખબર પડે કે કદાચ ઇન્ટરવ્યુ આવે મને પૂછે કે ભાઈ શું છે તો મને પણ એ રીતના આન્સર આપતા પણ ખબર પડે। પણ એવું કઈ કશું આવ્યું નહીં અને એક જ દિવસમાં તો વિઝા ગ્રાન્ટ થઈ ગયો। કેટલા દિવસમાં વિઝા આવી ગયો તમારો? એક જ દિવસમાં। એટલે મતલબ એ ફ્રાઈડે ફાઇલ સબમિટ કરી અને સીવી ત્યાં પહોંચીને બીજે દાડે ઈમેલ આવી ગયો કે તમારે પાસપોર્ટ રિટર્ન થઈ ગયા છે કુરિયર થ્રુ અને તમને બીજે દિવસે મળી ગયું। એટલે ડોક્યુમેન્ટેશન એટલું પરફેક્ટ હતું કે કોઈ એમને વધારે માંગવું પડ્યું નહીં, જે એમ્બેસીને જોઈતું હતું એ મળી ગયું? એ હું એમ્બેસીમાં ગયો તો મને પેલા કઈ પૂછતા હતા કે આ રીતનું ડોક્યુમેન્ટેશન કોને કર્યું? વાહ, કે ભાઈ તમારે કઈ ડોક્યુમેન્ટેશન કે ભાઈ ખોટ્યું નહીં, કારણ કે મારી જોડે બીજા 2-3 આવ્યા હતા, એ લોકો કશું પ્રિન્ટ કરીને લઈને જ નતા। એ કેવું કે 1-2 હજાર રૂપિયા ટિકિટ ને 2 વસ્તુ લઈને આવ્યા હતા, બીજું કશું એમની જોડે હતું જ નહીં। એટલે મને એમના પછીનો મારો કેસ હતો, એટલે મને પેલા ભાઈ આપણે ગુજરાતી જ હતા, બરાબર, કે બીએફએસમાં, બરાબર। એટલે એમણે મને એ જ કહ્યું કે મેં તમે પહેલો કેસ જોયો કે તમે પરફેક્ટ ડોક્યુમેન્ટ લઈને આવ્યા છો અહીંયા આગળ સિડનીમાં એમ, કારણ કે બધાને લઈને આવતા હોય પણ અમુક કંઈક ને કંઈક મિસિંગ હોય, એટલે એના રીતે એ લોકોને થોડું ટ્રબલ પડે ડોક્યુમેન્ટેશન અલગ કલેક્ટ કરવામાં ના તે રીતના। રાઈટ।
એટલે થેન્ક યુ સો મચ તમારી હેલ્પ માટે. થેન્ક યુ રવિભાઈ, ટાઈમ કાઢવા માટે. વિશ યુ ઓલ ધ બેસ્ટ અને એન્જોય યોર સ્ટે ઇન યુરોપ. સી યુ સૂન. ઓલ ધ બેस्ट. बाय. थैंक यू. थैंक यू सर. जैसे कि आप लोगों ने सुना, मतलब आई वॉज ऑल्सो शॉक. मुझे नहीं पता था कि एक दिन में वीज़ा आ गया. मेरी टीम को मुझे बताना रह गया होगा, बट डॉक्यूमेंट्स इतने परफेक्ट थे कि ऑस्ट्रेलिया बैठे बैठे इंडिया से डॉक्यूमेंट्स प्रिपेयर हुए, जैसे एम्बेसी में सबमिट हुए, एम्बेसी ने एक दिन में वीज़ा दे दिया. दिस इज व्हाट हैपेंस व्हेन यू कम टू यूरोप वीज़ा किंग. थैंक यू. स्टे ट्यून्ड फॉर सच एक्साइटिंग कंटेंट.